કીર્તિ પટેલ અને હરિહરાનંદ બાપુનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેણે ખળભળાટ મચાવી દીધો છે. પરંતુ શું ખરેખર આ વિડીયો સાચો છે? વિડીયો એડિટેડ કે એઆઈ જનરેટેડ તો નથી ને? એની ખાતરી કરવા માટે અમે કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોયું તો આ વિડીયો 28 ઓક્ટોબર 2023ના દિવસે ખુદ કીર્તિ પટેલે જ અપલોડ કરેલો છે. એટલું જ નહીં, પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં પણ કીર્તિએ આ વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું કે મારા ગુરુ મારા માટે મારું સર્વસ્વ છે. મારા ગુરુ પર કોઈ પાખંડી ખોટા છાંટા ઉડાવશે તો હું નહીં મૂકું. મારું જે થવું હોય એ થઈ જાય. જય ગુરુદેવ. મતલબ કે આ વિડીયો ખુદ કીર્તિ પટેલે જ અપલોડ કરેલો છે, જેમાં કીર્તિ પટેલ હરિહરાનંદ બાપુને પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે. સાથે જ કહે છે કે હવે તે જે પણ કરશે એ હરિહરાનંદ બાપુના આદેશ પ્રમાણે જ કરશે. બાદમાં બાપુ કીર્તિના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપે છે. વિડીયોમાં હરિહરાનંદ બાપુ પણ કીર્તિના વખાણ કરી રહ્યા છે. જ્યારે કીર્તિ બાપુના રૂમમાં પ્રવેશે છે ત્યારે જ બાપુ કહે છે કે મારી દીકરી આવી. બાદમાં બાપુ કહે છે કે કીર્તિનું વક્તવ્ય સારું છે, તેણે અમુક કેસો લડીને ન્યાય અપાવ્યો છે. બાદમાં બાપુ કીર્તિને ઉપદેશ આપે છે કે સત્યને હંમેશા ન્યાય અપાવતી રહે. બાદમાં બાપુએ ભગવાનને પ્રાર્થના કરી કે કીર્તિ પટેલને સદબુદ્ધિ આપે અને તે સત્ય ન્યાય અપાવતી રહે અને એને પણ ન્યાય મળતો રહે. અન્ય એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં કીર્તિ પટેલ બાપુને પુષ્પહાર પહેરાવીને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ રહી છે. પ્રસાદીમાં બાપુ કીર્તિને પિપરમિન્ટ ચોકલેટ આપે છે. બાદમાં કીર્તિ ખડખડાટ હસતી જોવા મળી રહી છે અને બાપુ પણ કીર્તિ સામે જોઈને મલકાઈ રહ્યા છે. અન્ય એક વિડીયોમાં કીર્તિ પટેલ હરિહરાનંદ બાપુના ચરણ પખાળી રહી છે. બાદમાં તે ચરણામૃત માથે ચડાવી પોતાના શ્રદ્ધા વ્યક્ત કરી છે. બાદમાં કીર્તિ પટેલ બાપુને પુષ્પહાર પહેરાવી કંકુ ચોખાથી ચાંદલો કરે છે. ત્યારબાદ કીર્તિ કદાચ કાજુ કતરીના બોક્સમાંથી કાજુ કતરી બાપુને આપે છે અને બાપુ પણ કીર્તિને પોતાના હાથથી કાજુ કતરી પ્રસાદીમાં આવે છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પોતાના ગુરુ અથવા સાધુ સંત પાસે આશીર્વાદ લેવા જાય તો એના પ્રત્યે એમને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. એક શિષ્ય અને ગુરુ વચ્ચેનો અભાવ દ્રશ્યોમાં સ્પષ્ટ થતો હોય છે. કેટલાક લોકોનું કહેવું છે કે વિડીયો વાયરલ કરનાર ઉદ્દેશ શું છે એ હજી જાણવું મુશ્કેલ છે, પરંતુ વગર પુરાવાએ કોઈને વિવાદમાં ધકેલવા એ અયોગ્ય છે. આ ત્રણેય વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે. દાવામાં કહેવાય છે કે કીર્તિ પટેલે હરિહરાનંદ બાપુ પાસેથી મંત્ર દીક્ષા લીધેલી છે. બુધવારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં હરિહરાનંદ બાપુએ પણ મંત્ર દીક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. નહીં, દીક્ષા નથી આપી. મંત્ર દીક્ષા તો વાલીનો લૂંટારો હતો ને, એને સુધારવા માટે પણ વાલ્મીકી બનાવવા માટે પણ દીક્ષિત કર્યું હોય. મંત્ર દીક્ષિત કર્યું, પારો કરાયો, રુદ્રક પહેરાયો હોય. બાકી કોઈ દીક્ષા કેને કહેવાય? સંન્યાસ દીક્ષા, દીક્ષા એવી દીક્ષા તો આપણે કઈ આપી નથી. તો બાપુ તમને કેમ ટાર્ગેટ કરે એવું લાગે છે? એ ટાર્ગેટ તો કોઈ પણ વ્યક્તિનો ઇસ્યુ બનાવવો હોય તો ટાર્ગેટ મને ટાર્ગેટ કર્યો છે, ઇન્દ્ર ભારતીને ટાર્ગેટ કર્યા, તો ટાર્ગેટ તો કરતા જ હોય બીજા. અને અત્યારે આ ઇસ્યુમાં મને ટાર્ગેટ કરવામાં ઘણા મારા સંતો મને ટાર્ગેટ કરવામાં હાલે છે. બરોબર, તો કરવા દો. બાપુ એક એવો વિડીયો છે, એમની પાસે એવું કહે છે, એમનો દાવો છે કે તમે જે બગીમાં બેઠા હતા એ બગીમાં કીર્તિ પટેલ ચશ્મા પહેરીને બેઠી છે ને એવું બધું છે. નહીં, કોઈ દી નહીં. મારી બગીમાં નથી બેઠી. ભલે નિશિયાલી આવતી છે, બગીમાં ચશ્મા પહેરીને કોઈ બગીમાં બેઠું જ નહોતું. વિડીયો હોય તો વિડીયો ખોટો છે. બરોબર, અને ન્યૂઝવાળાને તો જોતું હોય કોઈ પણ પ્રકારે કે રીતે કોઈ પણ વ્યક્તિને બદનામ કરવાનો. 2000 માણસો કાયમ 5000 માણસો રમતું, એનું કેમ મીડિયા વાળાએ નોંધ લીધી? બાપુ આજે સ્નાન કર્યો છે કીર્તિ પટેલે, એને લઈને આપ શું કહેશો? જે મૃગીકુંડમાં જઈને સ્નાન તો મૃગીકુંડમાં નાગાબાવા સ્નાન કરી લીધા પછી ઘણા લેડીઝે સ્નાન કર્યું. કીર્તિ પટેલે એકે કર્યું છે? આ તો સાધુઓ સાથે જઈને જ કર્યું છે આમને. તો એને પોલીસ કર્મીઓ પણ સાધુ સાથે કર્યું હતું. કેટલાય સાધુ સાથે પોલીસ કર્મીઓ સાદા દેશમાં સ્નાન કરેલ છે. એટલે બાપુ આ વર્ષે થયું છે કે દર વર્ષે આવું થાય છે? આવું તો દર વર્ષે લેડીઝ સ્નાન કરે જ છે. એમાં કઈ ખોટું નથી? ઇન શોર્ટ નહીં, કોઈ ખોટું નથી. અને બદ્રીદાસ બાપુ કહેતા હોય કે આ ભાઈ તો છે શિષ્ય છે, એમાં પણ શું છે એમ ખોટું? આધાર કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ ધર્મ આર્થિક. કીર્તિ પટેલ તમારી શિષ્ય છે ટૂંકમાં? નહીં, નાસ્તિક માણસ હોય તો એને સત્યના રસ્તા ઉપર લઈ જવા માટે આપણે મંત્ર દીક્ષા આપી હોય, મંત્ર આપ્યો હોય, ભાઈ તો આ મંત્રનો જાપ કર ને સારા રસ્તે સારા કામ કર. ટૂંકમાં ખોટો વિવાદ થઈ રહ્યો છે ને આ સ્નાનને લઈને? તદ્દન ખોટો વિવાદ.
અને આ વિવાદ કરનાર મારા ને મારા માણસો, મારા ને મારા ઘરના માણસો છે, બરોબર. આ કીર્તિ પટેલ તો ઇન્દ્ર ભારતી બાપુને ટાર્ગેટ કરે છે. હા, ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને ટાર્ગેટ કરી છે. કઈ રીતે? કેમ? એને જ નિશાન બનાવી. એટલે ઈ તો ઈ વિષયમાં મારે દાવું નથી. એટલે એ વિષયમાં મારે નથી. શેને લઈને શું ટાર્ગેટ કર્યું ખ્યાલ નથી એટલે પૂછી રહ્યા છો આપ? ને ઈ તમને બધો ખ્યાલ હોય, મીડિયા વાળા ને બધાને ખ્યાલ હોય. કોઈને વિષય બનાવવામાં તમે લોકો મોટો ભાગ લેતા હો.